આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 35 લાખથી વધુ કિંમતના ગેરકાયદેસર મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ જગ્યાએથી કુલ 7 આરોપીઓને પકડી પાડી કુલ 5 ગુનાઓ રજીસ્ટર કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ. જે ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવડે ન ચડે તે માટે શહેર નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ગઈ તારીખ 23/4/6/2024ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અલગ અલગ 5 જગ્યાએ રેડ કરી કુલ 7 આરોપીઓ જેમાં સબિયા બી ડોટર ઓફ અબ્દુલ રઝાક શેખ ઉંમર વર્ષ 43, સફીક ખાન બાબુભાઈ પઠાણ ઉંમર વર્ષ 40, સરફરાઝ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડિયાળી સન ઓફ યાકુબભાઈ પટેલ ઉંમર વર્ષ 43, ફૈઝલ અલ્લાહ રખા કચરા ઉંમર વર્ષ 26, યાસીન બાબુલ મુલ્લા ઉંમર વર્ષ 24, અશફાક મોહમ્મદભાઈ યુનુસ શેખ ઉંમર વર્ષ 27, સૈયદ અરસીફ ઉર્ફે બાબુ સન ઓફ હૈદર ઉર્ફે ફાલુ સૈયદ ઉંમર વર્ષ 40 ને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ કુલ વજન 354.650 ગ્રામ જેની કુલ કિંમત ₹35,46,500 તથા ગાંજો વજન 1.930 ગ્રામ કિંમત ₹19.33 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹37,37,749ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ડીસીબી પાલ રાંદેર તથા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કુલ 5 ગુના રજીસ્ટર કરવામાં આવેલા હતા. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.